સદાનંદબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લંબોજન્મચ્છદસદૃશ શોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વરનિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરદનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સદ્ગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદ્ગુરુદેવની જય. શ્રી 500 પરમહંસની જય. બધાય ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર 13 અને તરંગ 31 એમાં છેલ્લે કથા લખે છે. મુમુક્ષ એવા નાગર ભૂદેવને જોઈને ભગવાન શ્રીહરિ રાજી થયા છે. ભગવાન શ્રીહરિ છેલ્લે વાત કરે છે. દિવ્ય ચક્ષુ વિના ક્યારેય પણ દિવ્ય વાત સમજાતી નથી. દિવ્ય દ્રષ્ટિ થાય છે ત્યારે દિવ્ય વાતો સમજાય છે. જેના દિવ્ય ચક્ષુ અને દિવ્ય વૃત્તિ થતી નથી એ જન્મ અને મરણના દુઃખમાંથી ક્યારેય બહાર નીકળતા નથી. સત્સંગને સમજવા માટે દિવ્ય દ્રષ્ટિ રાખવી પડે. ભગવાન વિના જીવ જ્યારે કોઈ પણ વસ્તુમાં સાર ન માને ત્યારે જે જન્મ મરણના દુઃખથી ટળે છે, જેને જન્મ મરણનું દુઃખ ટળે છે અને સત્સંગમાં રહેવા છતાં પણ જેને શાંતિ અનુભવાતી નથી એવા જીવે સંતનો અપરાધ કર્યો છે, સંતનો દ્રોહી છે કોઈ જન્મનો, જેના કારણે એને સત્સંગમાં રહેવા છતાં પણ શાંતિ થતી નથી. આવી વાતો મહારાજે કરી છે. ભૂદેવે એમ કીધું છે, મહારાજ મન કર્મ વચને હવે હું તમે જેમ કહેશો એમ કરીશ, આવી કબૂલાત કરી છે. આગળ સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે, અનાદિ મહામુક્તરાજ સ્વામી શ્રી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર 13 અને તરંગ 32. નાગર કે બચન સુની કે બોલે શ્રી મહારાજ, नागर के बचन सुनी के बोले श्री महाराज, बचन कहत है तुमको जिनसे सरे सब काज, बचन कहत है तुमको जिनसे सरे सब काज, हमारो संत हरिजन को द्रोह करत जन केते, हमारो संत हरिजन को द्रोह करत जन केते, सुनना नहीं श्रवण तुम बचन कहत है एते, सुनना नहीं श्रवण तुम बचन कहत है एते. તે ભૂદેવના વચન સાંભળીને મહારાજાજીરાજ શ્રીહરિ બોલ્યા, હું તમને જે વચન કહું છું તેને તમે સાંભળો, તેનાથી તમારા કલ્યાણરૂપી બધા જ કાર્ય સિદ્ધ થઈ જશે. કેટલાક લોકો અમારો સંતોનો ને હરિભક્તોનો દ્રોહ કરતા હોય છે. તે દ્રોહીઓનું વિરુદ્ધ વચન તમારે સાંભળવું નહીં. તે અમારું પહેલું વચન છે. જો કે તમે દારૂ માંસ ચોરી વ્યભિચાર કરતા નથી, છતાં પણ એ બાબતનો નિયમ લો
તેનાથી જન્માંતરના પાપ બળી જશે. તમે અમારા સત્સંગને સિદ્ધ અને પાકો કરજો, પણ દુનિયામાં તેને બહુ પ્રસિદ્ધ કરશો નહીં, કારણ કે ઘણા લોકો ખડ હોય છે. આટલા વચન અમે તમને ખાસ પાડવાના કહીએ છીએ. મુમુક્ષુ એવા ભૂદેવ છે જેને ભગવાન શ્રીહરિમાં અત્યંત હેત થઈ ગયું છે. ભગવાન શ્રીહરિની મન, કર્મ અને વચનથી વાત સાંભળવા માટે તે તૈયાર થયેલા છે. ભગવાન શ્રી હરિ જેમ કે એમ જ કરવું આવો નિર્ધાર કર્યો છે. મહારાજની તમામ મોક્ષદાયક વાતો આ ભૂદેવને ગમી છે. કરિયાના ગામની અંદર આ ભૂદેવનું આત્યંતિક કલ્યાણ શ્રીજી મહારાજે નક્કી કર્યું છે. પણ પ્રશ્ન ત્યાં છે કે મહારાજે સૌથી પહેલાં એ ભૂદેવને એક વાત સમજાવી કે તમે અમારી એક વાત માનો, તમારા કલ્યાણરૂપ કાર્ય બધા સિદ્ધ થઈ જશે. તમારે તમારા આત્માનું કલ્યાણ કરવું છે, કાર્ય ક્યારેય અટકે નહીં. એને અર્થે અમે તમને પહેલું કહીએ છીએ કે જે લોકો અમારા સંતોનો અને હરિભક્તોનો દ્રોહ કરતા હોય એવા દ્રોહીઓનું વિરુદ્ધ વચન તમારે સાંભળવું નહીં. કલ્યાણના માર્ગની અંદર આગળ વધવું છે કે પાછળ પડવું છે, એની પાછળનું જો કોઈ ઘણા બધા કારણો હોય છે, પણ એનું મેઇન જો કોઈ કારણ હોય તો જે મુમુક્ષુ સત્સંગમાં આવીને ભગવાનના મહિમાની, સંતોના મહિમાની, ભગવાનના ભક્તોના મહિમાની વાતો સાંભળે છે અને કરે છે, એ સત્સંગમાં વધી જાય છે. પણ જે મુમુક્ષુ સત્સંગ મધ્યે ભગવાનનો, સંતોને, હરિભક્તોના દ્રોહ સંબંધી વાતોને સાંભળે છે, એમના અભાવ સંબંધી વાતોને સાંભળે છે, એમના અવગુણ સંબંધી વાતોને સાંભળે છે, ત્યારે જીવ સત્સંગમાંથી પાછો પડે છે. જીવને સત્સંગમાંથી પાછો પડવાનું કે જીવને સત્સંગમાં ચડવાનું જો કોઈ કારણ હોય તો ભાવ અને અભાવ છે. જે જીવને ભગવાનના સંતો ભક્તો પ્રત્યે ભાવ થાય છે એ જીવ સત્સંગમાં ચડી જાય છે, અને જે જીવને ભગવાનના સંતો ભક્તોનો અભાવ આવે છે એ જીવ સત્સંગમાં પાછો પડે છે. એમાં પણ જે દ્રોહી થયેલા વ્યક્તિઓ હોય એવાનો સંગ કોઈ દિવસ જે મુમુક્ષુને ભગવાનને પામવું છે એને કરવો નહીં. દ્રોહી વ્યક્તિ કેવી રીતે થતો હોય છે? દ્રોહી વ્યક્તિ થવાનું કારણ જેમ જેમ સંતો અને ભક્તોનો અભાવ લેતો જાય, જેમ જેમ લેતો જાય, પછી એવું પણ બને કે અમુક જ સંત કે ભક્તનો લે, પણ અભાવ લીધો એટલે ચોક્કસ ધીરે ધીરે અવગુણમાં પરિણમી અને દ્રોહ સુધી પહોંચવાનો છે. એવા ઘણા લોકો આપણને સત્સંગ મધ્યે જોવા મળે છે, અને એ મહારાજે વચનામૃત અંત્યના 14માં કીધેલું જ છે કે મોરે જેટલી સાધુની સેવા કરી હોય એનાથી લાખ ગણો દ્રોહ કરે તોય શાંતિ ના થાય. વ્યક્તિને અભાવ સત્સંગમાં આવે એટલે પાછો પડે. અભાવ આવવાના કારણે ધીરે ધીરે અવગુણની શરૂઆત થાય. અવગુણ આવતા આવતા એ વ્યક્તિ દ્રોહની પ્રવૃત્તિ સુધી પહોંચે, અને એની વાત જે કોઈ સાંભળે એ બધાને ઝેર ચડે. હંમેશને માટે મુમુક્ષુ માત્ર એટલે કે આપણે બધાએ વાલા મુક્તો એક ધ્યાન રાખવા જેવું છે. મહારાજે જે વસ્તુમાં આપણને ચેતવ્યા છે એ તરફનું આપણું ધ્યાન ઘણી વખત બહુ ઓછું હોય છે, જેના કારણે સત્સંગની અંદરથી પાછા પડીએ છીએ. જે ભગવાનનો આપણને મહિમા સમજાયો હોય, જે સદગુરુ થકી આપણને ભગવાનનો મહિમા સમજાયો હોય, જે સત્પુરુષ થકી આપણે ભગવાનના માર્ગે ચાલેલા હોઈએ, જે સત્પુરુષના આશરા ઉપર આપણે કલ્યાણના માર્ગે દોડતા હોઈએ, એવા સત્પુરુષને સમજાવે ને ભગવાનને સમજાવે એવા પવિત્ર સાધુ આમાંથી કોઈ પાછા પાડે એવી વાતો કરે ને, જે હરિભક્તોના સંગે આપણે એવા ભગવાન, એવા સત્પુરુષ, એવા સંતોની અંદર આપણને હેત થતું હોય, એમાંથી કોઈ પાછા પાડે આવી વાત કરે ને ન સાંભળવી.
મહેરબાની કરીને ન સાંભળવી, પોતાના જીવ પર દયા કરીને ન સાંભળવી. મહારાજે ભૂદેવને સૌથી પહેલું કીધું, હજુ કંઠી બાંધી નથી, વર્તમાન ધરાયા નથી, એને ભજન કરવાની આજ્ઞા કરી નથી, એ પહેલાં મહારાજ નિયમ ધર્મ પાળવાની આજ્ઞા કરતા નથી. એ પહેલાં કહે છે અમારા વિરોધની વાતો ના સાંભળતા. શબ્દ બહુ બળવાન છે, બહુ બળવાન છે. એક વસ્તુની ગાંઠ મારી રાખવી, જો આપણને આ લોયાધામ પરિવારમાં પ્રતીતિ છે તો આ લોયાધામ પરિવારનું કોઈ આટલું ઘસાતું બોલે એવા વ્યક્તિના વેન ઉપર વેન લાવવું અથવા ત્યાંથી દૂર થઈ જવું. આપણને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણમાં પ્રતીતિ છે, એમાંથી કોઈ આપણને પાછા પાડે એના વેન ઉપર વેન લાવવું કાં ત્યાંથી હટી જવું, પણ એને કાનની અંદર તો ના જ જવા દેવું. આપણને આપણી મુક્તાનંદીય પરંપરાના સદગુરુઓની કોઈ હલકી વાત કરે એવા હલકી વિચારધારાઓવાળા વ્યક્તિઓને આપણાથી લાખો ગાવ દૂર ફેંકી દેવા. એનો ને આપણો લાખો ગાવ દૂર સંબંધ કરી દેવો, લાખો ને કરોડો ને ખરબો જન્મ સુધી એની સાથે કોઈ સંબંધ ના રહે એવો એનો સંબંધ તોડી નાખવો, તો આપણો સંબંધ જળવાયેલો રહે. પણ આપણા ઈષ્ટદેવનું, આપણા સદગુરુઓનું, આપણા સંતનું, આપણા ભક્તનું કોઈ ઘસાતું બોલે અને આપણે કાન માંડીને સાંભળીએ તો આપણે સત્સંગમાંથી આજે નહીં તો કાલે વિમુખ થવાના. આપણે એક દિવસ આ લોયાધામ પરિવાર છોડવાનો કેટલાય છોડીને ગયા અને હજુ પણ આ વાતને નહીં સમજે તો કેટલાય જશે. શબ્દે કરીને ગયા છે, જવાવાળા શબ્દથી ગયા છે. કોઈને એવો અનુભવ નથી થયો કે એને છોડવું પડે, પણ કોઈકે પોતાના અનુભવ બનાવી દીધા એવાની વાતોને સાંભળતા જે સાધુઓએ રાત અને દિવસ એના જીવને સત્સંગમાં ચડાવવા ઉજાગરા કર્યા હતા, એવા સાધુએ તેથી કાંડું ઝાલ્યું ના હોત તો દારૂડિયા હોત, પરિવાર જ એનો ના હોત. આવા પ્રકારના રખડી ગયેલા જીવો સત્સંગ મધ્યે આવ્યા, સાધુઓનો અભાવ લીધો, કોકની વાતે કરીને, કોકનું સાંભળીને અવગુણ લીધા, દ્રોહની પ્રવૃત્તિ સુધી જતા રહ્યા. લાખ ગણો દ્રોહ કરે તો શાંતિ ના થાય. ઘણાને તો એમ કે આનું મૂળિયું ઉખાડી નાખું ત્યાં સુધી શાંતિથી બેહું નહીં. કેટલા જન્મ ધરવા પડશે આ મૂળિયા ઉખાડવા? લોયાધામના મૂળિયા ભગવાન સ્વામિનારાયણ નાખેલા છે. સ્વામીશ્રીનું મૂળિયું ભગવાન સ્વામિનારાયણનું નાખેલું છે. મૂળિયાને સ્વામિનારાયણ સિવાય બીજા કોઈની તાકાત નથી ઉખાડે. વચનામૃત ગઢા પ્રથમનું 35માં મહારાજ સ્વયં કહે છે, જેમ સુંદર ભેંસનું દૂધ હોય એમાં સાકર ગોળી હોય અને એમાં સર્પની લાળ પડી એટલે સાકર ને દૂધ હતું તે ઝેર થયું, પછી જે પીવે એના પ્રાણ જાય. તેમ બુદ્ધિ તો મહારાજ કે જાજી છે, પણ એને કોઈ મોટા સંત અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે. તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો તે સર્પની લાળ સરખો છે, માટે તો કલ્યાણના માર્ગે ક્યાંથી ચાલે. પણ જો કોઈ એના મુખની વાત સાંભળે તો સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય. કઈ વાતને સાંભળવી ને કઈ વાતને ન સાંભળવી એ આપણા હાથની વાત છે. આપણે જે ભગવાન, જે સદગુરુ, જે સત્પુરુષ, જે ભગવાનના સંતો ભક્તો મધ્યે રહીને સત્સંગમાં ચડ્યા એની હલકી વાત આપણે સંભળાઈ ગયા. આપણા માતા પિતાની હલકી વાત આપણે સાંભળી શકીએ છીએ. આપણા માતા પિતા છે એને કોઈ ગાળ દીધી હોય તો આપણે એની સાથે સંબંધ રહે છે. તો આ સત્સંગની અંદર જે સત્પુરુષે આપણને ભગવાનમાં જોડ્યા એનો સંબંધ આપણા માતા પિતા જેટલોય નહીં. જે સંતોએ આપણને રાત અને દિવસ મોક્ષ માર્ગે ચલાવવા માટે અઢળક પ્રયત્નો કર્યા એ સાધુનો સંબંધ, એવા નિસ્વાર્થી સાધુનો સંબંધ માતા પિતા જેટલોય નહીં. આપણને જે ભગવાનના ભક્તોના સંગે કરીને કલ્યાણના માર્ગે ચાલવાની શક્તિ મળે છે એવા ભગવાનના ભક્તોનો સંબંધ માતા પિતા જેટલોય નહીં. તો વાલા ભક્તો, આપણે સત્સંગને શું સમજ્યા? ભાઈ બેન માને બાપને કોઈ ગાળ દે તો આપણાથી સહન નથી થતી. આખી જિંદગી એની સાથેના સંબંધો તૂટી જાય છે. એના મરણમાં આપણે નથી જતા. તો યાદ રાખો, આપણા ઈષ્ટદેવનું ઘસાતું બોલે, આપણા સદગુરુનું ઘસાતું બોલે, આપણા સંતનું ઘસાતું બોલે, આપણા ભક્તનું ઘસાતું બોલે, જેના સંગે આપણા, એટલે કે કહેવાનો અર્થ જેના સંગે આપણે મોક્ષ માર્ગે ચાલતા હોઈએ
એવાનું કોઈ ઘસાતું બોલે, ચાહે ગમે એવો મોટો હોય, ગમે એવો મોટો, જેની ઉપર મોટા ચમર ઢોળાતા હોય એવો હોય તોય ભલે, જેને મોટા છત્ર ધરાતા હોય એવો મોટો હોય તોય ભલે, જેને મોટા ઊંચા 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 આલિશાન ગાદી તકિયા નાખી દેવામાં આવતા હોય તોય ભલે, ચાહે ઊંચા મહેલોમાં રહેતો હોય તોય ભલે, ચાહે આકાશની અંદર મકાન બનાવીને રહેતો હોય તોય ભલે, ચાહે ચંદ્ર ઉપર એની પ્રોપર્ટી હોય તોય ભલે, ગમે એવો મોટો હોય તોય પણ એની સાથે આપણે ક્યારેય પણ નાવા નીચોવાનો સંબંધ ના રહે. એ જ આપણા કલ્યાણની મેન મૂડી છે. આ વાતને જો આપણે ન સમજ્યા હોઈએ, શા માટે શ્રીજી મહારાજે આ ભૂદેવને એમ કીધું નહીં પહેલું કે તમે આવું ભજન કરજો, આવા ધર્મ પાળજો, આવા વર્તમાન પાળજો? સૌથી પહેલું કીધું અમારું ઘસાતું બોલે એનું સાંભળતા જ નહીં. મોટે ભાગના નુકસાન જેને જેને થયા છે એને કાન દ્વારા હલકી વાતો સાંભળવાના કારણે થયા છે. મારો નિજ અનુભવ શું? પોતાના આત્માને પૂછો, મારો નિજ અનુભવ શું? એ આપણો અનુભવ છે, એ સાચો અનુભવ. કોકની વાતે કરીને સત્સંગની અંદર તો મહારાજ કે મોરે જેટલી સાધુની સેવા કરી હોય લાખ ગણો દ્રોહ કરે, તેને મોરે બહુ સેવા કરી હોય સાધુની, અને પછી એ જ સાધુનો અભાવ અવગુણને દ્રોહ કરીને એટલો બધો પાછો પડે, એની બુદ્ધિ એટલી બધી ભ્રષ્ટ થઈ જાય, પાગલ જેવો થઈ જાય. પાગલ જેવો એટલે એને પાગલપણું આવી જાય કે આ જે સાધુ છે એનું મૂળિયું ઉખેડી નાખું નહીં ત્યાં સુધી હું જીવતો હરખો બેહું નહીં. આવો દ્રોહ કરે, લાખ ગણો દ્રોહ. અને આવાના તો ઢગલા પડ્યા છે, ઢગલા પડ્યા. સાધુ એનું શું બગાડ્યું? અરે ભલા સાધુ તને મળ્યા જ ના હોત તો તું ક્યાંથી મહારાજ મહારાજ કરતો હોત? જન્મ્યો ત્યાંથી માના ખોળામાં મહારાજ મહારાજ કરતા કેટલા લોકો જન્મ્યા હોય છે? જન્મ્યો ત્યારથી માના ખોળામાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના લઈને કેટલા જન્મ્યા હોય છે? જન્મ્યો ત્યારથી જે કોઈ ભગવાન સ્વામિનારાયણનું જે સ્વરૂપ બહુ આમ બરાબર ઝંડો લઈને ફરતો છે, ઝંડો લઈને કેટલા લોકો માના ખોળામાં લઈને જન્મ્યા હતા? બધાઈને જ્યારે કોક ભગવાનના સત્પુરુષ સાધુ મળ્યા ત્યારે મારા ને તમારા જીવમાં ભગવાન સ્વામિનારાયણની દ્રઢતા આવી. પછી ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ કોઈ જગ્યાએ ક્યાંક પધરાવેલું હોય, કોઈકનું આપેલું હોય, કોઈક જગ્યાએ ચિત્રામણનું હોય, જે સ્વરૂપમાં પ્રતીતિ આવી હોય એ કોઈ સત્પુરુષના વચને કરીને આવી છે. એવા સ્વરૂપોના બળ હેઠળ, એવા સ્વરૂપોના બળને લઈ, એવા સ્વરૂપોના બળની પાછળ કોઈ સત્પુરુષોનો દ્રોહ કરે છે. એવો દ્રોહી, એવાની વાત સાંભળીને કેટલા લોકો સત્સંગમાંથી પાછા પડે છે. બધું પાપ એને લાગે છે અને દિવસે દિવસે એની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય છે. બધું જ અહીં આગળ દેખાય છે, અહીં દેખાશે, નહીં દેખાયું હોય તો દેખાશે, ભવિષ્યની અંદર દેખાશે કે કોઈએ કોઈ ભગવાનના સાચા સત્પુરુષનો દ્રોહ, કોઈ ભગવાનના સાચા ભક્તનો દ્રોહ કર્યો હોય. એ ચાહે ત્યાગી હોય કે ગ્રહી હોય. આજે હું સાધુ છું, ત્યાગી છું, એનો અર્થ એવો નથી કોઈ ગૃહસ્થ આશ્રમના ભગવાનના ભક્તોનો દ્રોહ કરવો. ભગવાને કોઈને ઈજારો નથી આપ્યો. અભાવ અવગુણને દ્રોહનો ઈજારો ભગવાને પોતે નથી રાખ્યો, બીજાને ક્યાંથી આપે? ભગવાન કે અમે બીએ છીએ. ભગવાનને જે બીક લાગે છે એ જેને બીક ના લાગે એ તો કેટલો નિર્ભય થઈ ગયો હોય. માટે એવા નિર્ભય થઈ ગયેલા હોય એનાથી બચવું. વાલા ભક્તો, મારી તમને કરબદ્ધ વિનંતી છે, જે લોયાધામ પરિવારની આટલી સુંદર આપણને ભગવાને થાળી આપી છે, આ થાળી આપણી છોડાવી દે, આવા ગીધડાઓ ના મળી જાય એની ચિંતા રાખજો. આ થાળી છૂટી જાય એવા સમડાઓ ના મળી જાય એનું ધ્યાન રાખજો. આ થાળી છૂટી ના જાય એવા કોબરા સર્પ ઝેરી ના મળી જાય કે આ થાળીને ઝેરી બનાવી દે, એવા કોબરા જેવા દ્રોહીઓથી દૂર રહેજો. હજારો ગાવ દૂર રહેજો, લાખો ગાવ દૂર રહેજો, લાખો જન્મ દૂર રહેજો, તો જ કલ્યાણના માર્ગમાં વિઘન નહીં આવે. શ્રીજી મહારાજે કેટલી અગત્યની વાત કરી. દ્રોહીઓનું વચન તમારે સાંભળવું નહીં, નહીં તો આ નવો નવો હોય, એને ભગવાન સ્વામિનારાયણનો અનુભવ જાજો હોય નહીં. થોડી ઘણી વાતચીત થઈ, થોડું ઘણું સાંભળ્યું અને પછી પાછો પોતાને ગામ જાય કે ઘેર જાય, ત્યાં 5 જણા મળી જાય, કાં તો મહારાજનો દ્રોહ કરીને સંપ્રદાયમાંથી છૂટા પડ્યા હોય એવા મળી જાય. ક્યાં તમે સ્વામિનારાયણમાં વળી ગયા? અમે તો 15 વર્ષ ત્યાં કાઢ્યા, 20 વર્ષ કાઢ્યા, અમારા પાણીમ ગયા સ્વામિનારાયણને ત્યાં રહીને. આમ કરી મહારાજનો દ્રોહ કરે અને આવો નવો કોઈ હોય ને તોડે. દ્રોહીઓનું મેન કામ શું છે? એ લોકો શું કામ કરે છે? આજે આ લોયાધામ પરિવારમાંથી
હરિભક્તોને તોડવા માટેનું દ્રોહી લોકો અથવા તો એ પ્રકારના જે લોકોને આ નથી ગમતું એવા લોકો શું કામ કરે છે? નંબર ગોતશે. એને ખબર પડે આ ઉત્સવ સમયમાં બહુ સારી સેવા કરે છે, ગુરુજી આને ત્યાં આર્સ દર્શનમના પધરામણીએ ગયા હતા, આમને આવી સેવા કરી, આ યજમાન થયા હતા, આમને મોટું આવું દાન કર્યું હતું, આમને આવી રીતે દીકરો સમર્પિત કર્યો, આ કર્યું, એવા જે હોય એવાને એ ગોત્યા કરે, સતત ગોત્યા કરે. જેટલું ધ્યાનથી તમે લોયાધામ પરિવારને લોયાધામ મંદિર યુટ્યુબ ના જોવો એટલું ધ્યાનથી એ લોકો જોવે, જોઈને એમાંથી ગોતીને એની લિંક ગોતે, પાછા એનો સંબંધી કોઈ છે, એનો મિત્ર કોઈ છે, એના દ્વારા એના સુધી પહોંચે અને એના સુધી પહોંચી એને પછી પાછા એને એવું પ્રલોભન આપે. એવી વસ્તુ ભગવાનનો ભગત હોય, પ્રસાદ આપે, પ્રસાદીની વસ્તુ આપે, બીજું આપે, ત્રીજું આપે, પ્રસાદ મોકલે, કુરિયરથી આવે પ્રસાદ એને ત્યાં. એવા બધા અનેક પ્રકારના નુસ્ખાઓ થાય અને પછી એની સાથે લાગણીના તાતનાઓ બાંધી અને પોતાનું ઝેર એમાં ઉતારવામાં આવે અને ઓલાને ઝેર ચડી જાય, લોયાધામ પરિવારમાંથી છૂટો થઈ જાય. એને લાગે કે ઓહો બચી ગયો, બચી નથી ગયો, હવે ખરેખરો મરી ગયો. બચી ગયો નહીં, હવે ખરેખરો મરી ગયો. કારણ કે આત્યંતિક કલ્યાણ માટે ગાયને છોડવી પડે તો વાંધો નહીં, આપણને ઊંધું સમજાઈ જાય ને, આપણને ઊંધું સમજાઈ ગયું, આપણને રીલ કોકના સમજાવવાથી ઊંધી સમજાઈ જાય તો ધોળી ગાય છોડીને લાલ ગાય પકડવી, લાલ ગાય છોડીને ધોળી ગાય પકડવી, પણ ગાયની જગ્યાએ ગોધો હાથમાં આવી ગયો તો મરી ગયા. આપણને ધોળી ગાય વિશે શંકા ગઈ કે આ ધોળી ગાયનું દૂધ હરખું નહીં, એ આપણને છે ને પોષક તત્વ હરખું ના આપે. લાલ ગાય લે ભાઈ, કાળી ગાય લે, કાળીને ધોળી ભેગી લે, પણ કોઈ ગાયના આવમાં મોઢા મરાય, પણ આખલાના આવમાં મોઢા મારવા ગયા તો મોઢા હોજી જાય. એમ ઘણાને એમ થયું કે એવા દ્રોહીઓની વાત સાંભળીને ગાય તો છૂટી ગઈ, વાંધો નહીં, ગાય છૂટી ગઈ, વાંધો નહીં, હાલો ને ભાઈ આ ગાયનું દૂધ નહોતું અનુકૂળ આવ્યું, કંઈ વાંધો નહીં, પણ ગાયની જગ્યાએ ગૌશાળાની જગ્યાએ પોટશાળામાં જતો રહ્યું, મોઢા હોજી ગયા. અને હોજી જાય અને જેટલું મોઢું હોજે એટલો આનંદ થાય પાછો, ત્યારે દુઃખ થાય. ત્યારે જે સાધુએ આટલા હતા ત્યારથી ઉછેરીના મોટા કર્યા હોય, રાત દિવસ કલ્યાણની ચિંતા કરી હોય ને, એવા સાધુ જ્યારે જોવે ને ત્યારે એને દુઃખ થાય કે અમારી જેવી ગાયને ભલે મૂકી પણ ભલા ગાયને તો પકડવી હતી, ગાયને તો પકડવી હતી, ક્યાં આખલાને પકડ્યો. મોઢું હોજી જશે ને કલ્યાણ બગડ્યું. એ સાધુએ પોતાના 2, 5, 10 વર્ષ જે મહેનત કરી હતી એ પાણીમાં ગઈ અને ઓલાને જન્મો જન્મનું લારું લાગ્યું. એ સાધુને દુઃખ થાય. માટે વાલા મુક્તો, ચેતજો ચેતજો ચેતજો, ક્યારેય પણ સત્સંગમાંથી પાછા પડે એવા દ્રોહીની વાત ના સાંભળતા, ના સાંભળતા. હમણાં જ એક બહુ સારા હરિભગત છે, વાત સાંભળતા હોય તોય ભલે, ના સાંભળતા મારી હોય તોય ભલે, સારા હરિભગત છે, બેસે છે, આ સંતો પાસે આવીને બેસે છે, વાતો સાંભળે છે. પણ એમને એક ગુણબુદ્ધિવાળા વ્યક્તિને એમ કીધું કે તમે મારા પરિવારની અંદર આટલાને સમજાવો, સંતો કે એવું બધું ના કરવું. એ સંતો પાસે આવે છે, દંડવટ કરે છે, બેસે છે, પણ સંતો કે એવું બધું ના કરવું. એ ભગતને એવો શબ્દ એ કોઈ દી બોલે નહીં, પણ એનાથી બોલાયો. એનો અર્થ એ છે એને કોઈક જગ્યાએથી ઝેર આવે છે, પણ એ જો પોતે સાવધાન બનશે કે મને અહીંથી ઝેર આવે છે, મારે અટકાવવું જ જોઈએ. કોઈ મોહબ્બતના કારણે આવે છે, કોઈ મહિમાના ઓથે આવે છે, કોઈ લાગણીના તાતનાઓને ઓથે આવે છે, પણ આ ઝેરને અટકાવવું પડશે. જો નહીં અટકાવવું તો પ્રોબ્લેમ થશે. જે હરિભગત એવું બોલે જ નહીં, જે હરિભગત એવું વિચારે જ નહીં, એને વિચાર ચાલુ થઈ ગયો કે સંતો કે એવું બધું નહીં કરવાનું, તમે આને સમજાવો કે સંતો કે એટલે દોડી દોડીને સેવા કરવા દોડી જાય, આપણે કંઈ લિમિટ હોય. આ પ્રકારનો શબ્દ પડ્યો, પેલા ગુણભાવીએ સંતો સુધી પહોંચાડ્યું કે આમનું ધ્યાન રાખજો, આમને આવું થઈ રહ્યું છે. એ ગુણભાવીએ કીધું કે આ થઈ રહ્યું છે.
હવે કેમ થયું? જે ભગવાનનો ભક્ત એમ કહેતો ભગવાનને ભગવાનના સંતો મળ્યા મોટા ભાગ છે, મરી મટવાનો છે. અત્યારે ભક્ત દ્વિધામાં છે, વિચારમાં છે. પણ એ દ્વિધા ઊભી કોને કરી? પોતાના કાન દ્વારા હલકા શબ્દે દ્વિધા ઊભી કરી. માટે સાવધાન, હલકી વાતોથી તદ્દન દૂર રહીએ. જે આપણે જોયું નથી, જે સાંભળ્યું નથી, જે અનુભવ્યું નથી, એવી કોઈ પણની બોગસ વાત, એનાથી લાખો ગાવ આપણે છેટા રહીશું તો જ આપણો સત્સંગ નિર્વિઘ્ન રહેશે. શ્રીજી મહારાજે આ વાત કરીને, આ ભૂદેવને વાત કરીને મને તમને ચેતવી દીધા છે. કલ્યાણના માર્ગે જો પાછું ન પડવું હોય તો ભગવાનના સત્પુરુષ, ભગવાનના સંતો ભક્તોના હળવી વાતો, હલકી વાતો ક્યારેય ના સાંભળવી. કેટલાક લોકો અમારો અને સંતોનો, હરિભક્તોનો દ્રોહ કરતા હોય છે, વક્કર કામે દ્રોહ કરે. અને એવા દ્રોહીઓનું વચન સાંભળે ને હૃદય પછી ખિન્ન થઈ જાય, સત્સંગમાંથી જીવ પાછો પડી જાય. મહારાજે બીજું એ કીધું, તમે પવિત્ર છો, બીજું કંઈ દારૂ માંસ ચોરી તમારી અંદર છે નહીં, એટલે એ તો બહુ સારું છે. અને અમારા સત્સંગને બરાબર પાક્કો કરજો. પણ દુનિયામાં ક્યાંય લોકોને બહુ ના કહેતા હું સ્વામિનારાયણનો થઈ ગયો છું, નહીં તો પાછા લોકો તમારી પાછળ પડશે, તમારા નાતીલા તમારી પાછળ પડશે. માટે સત્સંગને હૃદયમાં રાખજો. બીજું મહારાજ કહે છે, સ્વામિનારાયણ મંત્ર હિ જેહા, કલી મેં આજ હે તારન તેહા. સ્વામિનારાયણ મંત્ર હિ જેહા, કલી મેં આજ હે તારન તેહા. માલા તાકે નામ કી જોવું, માલા તાકે નામ કી જોવું. સંત હરિજન ફેરત હે સોવું, સંત હરિજન ફેરત હે સોવું. શ્રદ્ધા હોય તુમારે જેતી, માલા નીત ફેરવના તેતી. પાંચ સે કબહુ નુન્ય હિ માલા, પાંચ સે કબહુ નુન્ય હિ માલા. ફેરવના નહીં કોઉ કાલા, ફેરવના નહીં કોઉ કાલા. સ્વામિનારાયણ મંત્ર છે તે કળિયુગમાં જીવને તારનારો છે. સંતો ને હરિભક્તો સૌ સ્વામિનારાયણ નામની માળા ફેરવે છે. તમને જેટલી શ્રદ્ધા હોય તેટલી માળા નિત્ય ફેરવજો, પરંતુ ક્યારેય 5 માળાથી ઓછી માળા ફેરવવી નહીં, 5 તો ફેરવવી જ. મહારાજ કે છે, ભૂદેવ તમે સ્વામિનારાયણ મંત્રની માળા ફેરવજો. આજે આ કળિયુગની અંદર સ્વામિનારાયણ મહામંત્ર બહુ બળ્યો છે. ભૂત પ્રેતાદિક ક્યારેય સ્વામિનારાયણ મહામંત્ર જપે એની પાસે આવતા નથી. સ્વામિનારાયણ મહામંત્ર એવો છે, કાળા સર્પનું ઝેર ઉતરી જાય. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, સ્વામિનારાયણ મહામંત્ર એવો છે કે જેનાથી અનંત પાપો છે એનો નાશ થઈ જાય. સ્વામિનારાયણ મહામંત્ર એવો છે કે જેના દ્વારા આ કળિયુગની અંદર ભવસાગર સહેજે તરી જવાય. અંતકાળે શ્રવણે સુનાય, એક વખત જો કાનમાં પડી જાય તો એ જીવનું પણ કલ્યાણ થઈ જાય. કારણ કે સ્વામિનારાયણ મહામંત્ર ભગવાને સ્વયં આપેલો છે. બીજા મંત્રો કોઈ ઋષિમુનિના આપેલા છે, એટલે કે બીજા નામ ભગવાનના જે કોઈ છે ઋષિમુનિઓના પાડેલા છે. જ્યારે સ્વામિનારાયણ નામ એ ભગવાને પોતે પાડેલું છે. અને સ્વામિનારાયણ મહામંત્ર એવો બળિયો મંત્ર છે, કારણ કે ભગવાને સ્વયં એ પોતાનું નામ આપ્યું અને એ મંત્ર આપણને જપવા મળે છે. માટે હાલતા ચાલતા ખાતા પીતા રટતા રહો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. આજ કળિયુગની અંદર સ્વામિનારાયણ મહામંત્ર બહુ બળ્યો. એટલે જ નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, સ્વામિનારાયણ નામનો રે
સક્કો બેસારીઓ આપ પુરુષોત્તમ પ્રગટી રે. એ નામને જે આસર્યા રે તે તો ઉતર્યા ભવ પાર પુરુષોત્તમ પ્રગટી રે. આજે સ્વામિનારાયણ નામનો સિક્કો ચાલે છે. નિષ્કુળાન સ્વામી કે આજે સ્વામિનારાયણ નામનો સિક્કો ચાલે છે. એ નામને જે આશ્રયા છે ભવસાગર સહેજે તરી જાય છે. એનું આત્યંતિક કલ્યાણ સહેજે થઈ જાય છે. માટે સ્વામિનારાયણ મહામંત્ર એનો જપ હાલતા ચાલતા ખાતા પીતા પવિત્ર દેહે અપવિત્ર દેહે એ નામને સ્મરવું શનેહે. સ્મરણ કર્યા કરીએ, નામનું રટન કર્યા કરીએ, ચાહે પવિત્ર હોઈએ ચાહે અપવિત્ર હોઈએ, પણ એ નામને ક્યારેય છોડીએ નહીં. શ્રદ્ધા હોય એટલી ભગવાન કે માળા ફેરવજો, પણ 5 માળા તો ઓછામાં ઓછી ફેરવજો. વાલા મુક્તો, તમે બધાય તો ભગવાનના ભક્તો છો, રોજ કેટલા બધા જપ કરો છો ને કરતા હશો, પણ ભગવાનનું નામ મંત્ર જેટલો જપાય એટલો વધારે જપજો. આ કળિયુગની અંદર આપણાથી બીજું કાંઈ ભગવાનની અંદર અખંડ વૃત્તિ રાખવી એ અતિ કઠણ કળિયુગના જીવને પડે. પણ હાલતા ચાલતા સ્વામિનારાયણ 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 આ મંત્રનો જપ હાલતા ચાલતા આ રાગમાં કર્યા કરીએ. પૂજ્યપાદ ગુરુજીનો શોધેલો રાગ છે, સરસ છે. હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ 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 એટલા બળિયા બનાવી દે આપણા આત્માને, એટલો બળિયો બનાવી દે કે આપણી ઉપર માયાનું શાસન ના રહે. અધિક માળા ફરે તો એનો અધિક લાભ છે. મહારાજ કે 5 તો ફેરવજો જ, પણ જો અધિક ફરે, અધિક મે અધિક હે લાભા, અધિક મે કબુ હે ન અલાભા, જીય કુસાચે લાભ હે યા મે, જીય કુસાચે લાભ હે યા મે, બુદ્ધિ બિન નહીં માનત તામે, બુદ્ધિ બિન નહીં માનત તામે. અધિક માળા ફરે તો એનો અધિક લાભ છે. વધારે માળા ફરે તેમાં ક્યારેય નુકસાન નથી. કોઈ ભગવાનનો જપ જાજો કરે તો નુકસાન નહીં, કોઈ ભગવાનનું ભજન જાજુ કરે તો નુકસાન નથી. વધારે કરે તો વધારે ફળ મળે, ઓછું કરે તો ઓછું ફળ મળે. જીવને ખરો લાભ તો માળા ફેરવવામાં જ છે. માટે દાદાઓ ભજન કરવા માંડો. આખો દિવસ જપ કરો છો, માળા કરો. ઘરે સોફાઓમાં બેઠેલા દાદાઓએ બીજી ટકટક કર્યા વિના દાદા દાદીઓ ભજન કરો. જેટલું ભજન કરશો એટલું સુખ થશે. દીકરા દીકરીઓને વહુઓય તમારી પર રાજી થશે. પણ જે ડોસા ડોશીઓને પછી ઉંમર થાય એમ ટક 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 કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે નહીં, તો પછી એને બધા દીકરા દીકરીઓને વહુઓય બધા ડખ 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 કરે. શું કરો? ટક ટક કરે એને એમ જ થાય. માટે ઉંમરવાળાઓએ તો ભજન ઝાઝું કરવું. જેટલી માળા ફરી ગઈ એટલો લાભ, જેટલા જપ થઈ ગયા એટલો લાભ. માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટન કર્યા કરો. આખી જિંદગીમાં કેટલા જપ આપણે કર્યા હોઈએ, કરોડો જપ થઈ જાય, કરોડો જપ. જો આપણે મંડી પડીએ ને તો આખી જિંદગીમાં કરોડો જપ થાય. અને જો આપણે સાચા થઈને મંડીએ નહીં તો આપણા જેટલા શ્વાસ છે એ શ્વાસના કરોડોમાં ભાગના જપ ના થાય. માટે અનુસંધાનપૂર્વક ભગવાનનું ભજન કરવા મંડી પડવું. હવે મારા વાલાને નહીં રે વિસારું રે, શ્વાસ ઉચ્છ્વાસે તે નિત્ય સંભારું રે. શ્વાસ અને ઉચ્છ્વાસમાં ભગવાનને સંભાળવાના છે. એટલે કે મહારાજના મંત્રનો જપ કરવાનો છે. ભગવાન બહુ રાજી થાય. હે ભૂદેવ, વધારે માળા ફેરવો તો વધારે લાભ. વધારે માળા ફરે તો કોઈ નુકસાન તો છે જ નહીં. અને જીવને ખરો લાભ તો માળા ફેરવવામાં જ છે. મનુષ્યને સત્સંગથી જે બધું મળે છે, જે મોક્ષકારક બુદ્ધિ છે, એ તો મનુષ્યને સત્સંગથી મળે છે. મોક્ષની બુદ્ધિ સર્વોપરી છે. તે સર્વોપરી બુદ્ધિથી જ પરમ પદ મળે છે.
મોક્ષની બુદ્ધિ છે, સર્વોપરી બુદ્ધિ છે. સત્સંગ કરે એટલે મોક્ષની બુદ્ધિ મળે. મોક્ષ કેવી રીતે થાય એ જીવને સમજાય અને માર્ગે ચાલે ત્યારે મોક્ષ થાય. તેહી પર કોવું બુદ્ધિ ન રહાય, યામે બુદ્ધિ સબ હી આયે. મોક્ષ બુદ્ધિ જ્યાં લગન આવબા, મોક્ષ બુદ્ધિ જ્યાં લગ્ન આવા. જન્મ સબ વૃથા સો કહાવા, જન્મ સબ વૃથા સો કહાવા. મોક્ષ પરક બુદ્ધિ કોઈ શ્રેષ્ઠ એનાથી બુદ્ધિથી કોઈ શ્રેષ્ઠ બુદ્ધિ નથી. એકમાં બધી જ બુદ્ધિ આવી જાય છે. જ્યાં સુધી મોક્ષની બુદ્ધિ નથી આવતી ત્યાં સુધી બધા જન્મ નિષ્ફળ કહેવાય છે. મોક્ષની બુદ્ધિ વિના ગમે એટલું જીવ્યા તોય મરેલા બરાબર જ છે એમ મહારાજ કહે છે. મહારાજને મોક્ષ બુદ્ધિ, કુશાગ્ર બુદ્ધિ મહારાજે પ્રથમના 50માં કીધી છે. ત્યારે તે ભૂદેવે કહ્યું, તમારા સિવાય ઘણા બધા મત મતાંતરો આ ભૂમિ ઉપર જોયા છે, પણ તેમાં મોક્ષની બુદ્ધિ આવી એવી કોઈ વાત કોઈ કરતા જ નથી. જેમાં અપાર ધન મળે, પારાવાર ખાનપાન મળે, સારા સારા વસ્ત્ર અને અલંકાર મળે, તેમજ નવી યુવતી, ગામ ગરાસ, હાથી ઘોડા વગેરે સંપત્તિને ધર્મ ભક્તિ વૈરાગ્યને જ્ઞાન માનતા હોય, મંદિર મેલાતને વિવિધ બાગ બગીચા, સારા ખાનપાન, ઘણી જાતના વસ્ત્રભૂષણ આદિકને જ મોક્ષપદ માનતા હોય એવા મતને બહુ લોકો માને છે. સત્સંગ વગરનું આખું જગત આવું રહ્યું છે. આખા જગતની અંદર આ લોકનું જ બધાને પ્રધાન છે. સત્સંગ એક એવો છે જેમાં ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યનું પ્રધાનપણું છે. મહારાજ ભૂદેવને કહે છે આવા અનેક મતો છે. અને જ્યારે મહારાજે આ વાત કરી ત્યારે નાગર ભૂદેવ મહારાજને કહે છે કે મહારાજ આવા તો અનેક મતો છે, પણ મને આ સત્સંગ મધ્ય કલ્યાણ દેખાય છે. આવું નાગર ભૂદેવે મહારાજને કહ્યું છે. 16 કડી અહીં પૂર્ણ થઈ છે. બોલો શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.